જય કુખારમાં મેલડી દુઃખ પડવાના કેવા કેવા કારણો તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. હાડ વાંકા વાંકા હેડ એ તમારા દાદો ચરબીનો ભરેલો હતો એ રીતે કોઈ ગોઠે નહીં સાચું ખોટું પર કોઈ ના ગોઠે હવે પ્રતાપ કે પ્રભાત શું પ્રતાપ શું નામ પ્રતાપ બોલ કોણ થાય? એ તો દાદા છે દાદા દાદા છે મારા પ્રભાત કે પ્રતાપ પ્રતાપ મામા. હું નામ હુંથી બોલવા વાળી સોલંકી પેઢી મેલડી. મારા સપને આયા અને એવું કીધું કે આ તારી હર્ષિત ભવાની પ્રવચનના આધારે એવું મારી એક પ્રવચનમાં એવું કીધું હતું કે કુળદેવીને જમાડતા હોય કે તમારી માતાઓ જમાડતા હોય તો પહેલાં ઘરની બહાર 5 અગરબત્તી અને 5 વાર પાણી આપવાનું અને એવું બોલી કરવાની કે જે ન્યાય વ્યવહારવાળા કે તરિયાના ગમે તેવા ન્યાય વ્યવહારવાળા કે નડતા દેવ હોય તો તમને આ 5 અગરબત્તી આલું છું તો તમે ખાલી આમાં રાજી રહેજો. જ્યારે મારી કુળદેવી અને ખુખાર મેલડી મને જેવો ન્યાય વ્યવહાર બતાવશે એવો ન્યાય વ્યવહાર હું કરીશ. એવું કન્ટિન્યુ મેં 10 મહિના કર્યું અને ત્યાર પછી ધીરે અમારી કુળદેવી છે એ ગુણો આવ્યા, જાગૃત બન્યા. મારી તારા પ્રવચનમાં મારી બહુ મળ્યું છે એમ. પ્રવચનમાંથી તે તારા દેવનું મળ્યું છે એમ. 70% ચોખ્ખું કરી દીધું. મારી 90% ચોખ્ખું કરી દીધું. મામા. પછી 90% કે છે ખાલી પ્રવચન જોવાથી જ 90% ચોખ્ખું કરી દીધું. પ્રવચનનું પાલન કરવાથી જ મારી મને આટલો બધો એવું ફાયદો થઈ ગયો છે એમ. પછી ધીરે અમે આવો જેમ નીતિ નિયમ રેનીકરની તમારા નવા જે તમે શીખવાડ્યું ને એ અમે કરતા જ રહ્યા એમ. 8 વર્ષ અમે ખુદ આ બે ફર્યા છે, નોનપણથી ફર્યા છે, વિધિઓ કરી, ભૂવા કર્યા, વારણ કારણ એટલા બાળી ભૂવા જેવા જ અમે થઈ ગયેલા. જાતે ભૂવા થઈ ગયા, ભૂવા ફરવા થઈ ગયા. પછી બધું છોડી દીધું. આ છેલ્લો એક જ રસ્તો અમે છેલ્લો મારી તારો છેડો ચાલે. અમે એક દિવસ તમારો વિડીયો જોતા હતા સોફામાં બેઠીને બંને જણા અને એ વિડીયોમાં ઝોપડી માતાનો લેખ હતો, કંઈક બેઠક હતી, મેટર હતી, એમાં ઝોપડી માતાનો હતો. તો અમે જેવો વિડીયો જોતા હતા ને આવો અમે બંને જોડે બેસીને જ જોતા હતા. જે કોઈ પણ દેવનું કામ હોય મારી તો પહેલી અમે કુળદેવીને અરજી કરીએ, પછી તને કરીએ, પછી તમે મને એટલો વિશ્વાસ મારી ઓખ બંધ કરીને વિશ્વાસ પ્રેરણાપૂર્વ અંદરથી પ્રેરણાપૂર્વ કે હશે. અને ખાલી જેવો વિડીયો ચાલતો તેવો ઝોપડી માતાનો વિડીયો આવ્યો અને મને 4 વાર પછાડ નાખ્યો સોફા ઉપર જ ધૂણે બરાબરનો એમ. તો ઓને તો એવું જ ના ભોણ જ રહે કે આ શરીર આટલું બધું તૂટી જાય એટલું બધું કોણ ધૂણે એમ. કોઈ પણ દેવે નામ ના આલ્યું એમ કોણ છે કોઈ ભલે રામ. પછી ધીરે થોડાક સમય બન્યો પછી એક મસાણી આવી. મને મસાણી અમે સોફામાં જ બેઠા હતા પાછા. એ વખતે અમે મારી તમારી વિડીયો જોતા હતા. મૂળ તમારી એક હર્ષિદની માતા, હા, એ કુળની માતા તમે થોડું જાણતા હતા કે અમારી હર્ષિદ્ધિ હોવી. મારા પેલા કોઈ ભુવા હોય તમને કીધેલું કે હર્ષિદ્ધિ છે પણ તમારા હરખા મન માનતા નતા. બરોબર. મારા સાનિધ્યમાં આવ્યા એટલે તમે સંકલ્પ કર્યો કે માં તું કહે છે ને અમારી કુળદેવી કોણ, પણ અમારી કુળદેવી માં જે હોય એ તું અમારી અસલ કુળદેવીની અમને ઓંગરી જલાયેલ છે એટલે હર્ષિદ્ધિ માતાની હાથ ઝાલીને આવ્યું માતા. તમને જે અરજી કરી એ અરજી મેં હોભરી અને વાત પૂરી કરી. પછી પાછળ જોડે હર્ષિદ્ધિ જોડે એક મહાકાળી માતા હતી, એ એનું આલ્યું શબ્દ આપી મારી અમે અપનાવી લીધા. એક ઝોપડી માતા હતી એનું કર્યું. એમને અગરબત્તી ચાલુ છે મારી. મૂળ ચાલુ અપનાવી કે માં જે હશે પૂછીને કરશું. મશાણી મેલડી નું કર્યું. મસાણી મેલડી કર્યું અમે. હવે એક વહાણવટી સિકોતર એ તો પહેલેથી પૂછો. પહેલેથી જ અમે મેં સિરીઝમાં નહીં ગણી હો જે સમજે એને કહું છું, સિરીઝમાં નહીં ગણી. હા બરાબર. એ કહું છું પછી. પણ મૂળ તારી કુળદેવી હર્ષિદ્ધિ માતા, જોડે મહાકાળી માતા, એક ઉગતા પોરની મેલડી, એ મારી અપનાવી લીધા. વ્યવહાર રેડી છે. હું અહીં બોલું છું, મારો બેટો જો એ મારી તમે જ બતાવેલા મને. એ મારી આવતા હતા પણ નામ ના છોડે. તો પછી એવું અમને ખબર કે મેલડી છે પણ કેવી મેલડી એમ. તો એ મેલડી એવું કીધું કે જેવી તારી બારેજા વાળી ગુરુ માતા છે એવી ને એવી હું મેલડી છું. તો પછી અમને એવું કીધું એટલે અમને એવું નહીં કીધું કે હું ઉગતા પાણી મેળવી, પણ એવું બોલી ગઈ મારી કે જેવી તારી બારેજા વાળી ગુરુ માતા છે એવી ને એવી. એટલે અમને
ખબર પડી. અપનાવી લીધા એ ખબર દિવસથી પડી. મારી દીવો ચાલુ કરી એ દીધો ઉગતા પોર ની મેલેડી. મેલડી છે. હવે તમે આ કમ્પ્લીટ સિરીઝ લાઈટો ચાલુ કરી દીધી હોય, વચ્ચે ચોય કટ આવતો ના હોય, તો હું એવું કહું છું આમાં જ આ દેવમાં જ તમારા મન મોની ગયા ને, હા ભાઈ મારી એકદમ મન મળી ગયા. પૂરેપૂરો સમર્પણ. પણ જો તમે તમારી માતાજીની આશીર્વાદથી તમે આટલે સુધી મારું પ્રવચન જોઈને જ પ્રેરણા કરીને જ ઘેર બેઠા જ તમે આટલા દીવા ચાલુ કર્યા હોય, તો હું એવું કહું છું જે તમારા હિયારો ભેગો ખેતરનો જે ભાગ છે ને એ ખેતરમાં જ આ દેવ બધા વાતે ગાતે ગોમ જોવે એવી રીતે બેહાડ દો. હું એવું કહું છું કે આખા ગોમમાં કોઈના ઘેર નહીં એવું અજવાળું જો તમારી માતા ના બનાવ ગોડા સોલંકી પેઢીની માતા મળી પડે. સાચું મારે આવું તો અમારા માડીએ કીધું તું એકવાર. શું કીધું તું? એવું જ કીધું તું કે જેવું કોઈનું નહીં ને એવું તારું છે એવું. તમારી માં કેસે એ જ હું બોલી. હા માડી. એ જ. અને માડી તમે સિરીઝ ની વાત કરી ને તો પહેલો જ અમે હર્ષિત ભવાની પછી મહકાલી પછી મસાણી અને વનવાટી સિકોતર અમે એ રીતે ભજન માડી તમે હમણાં બોલી ગયા કે સિરીઝ નહીં ગણાવતી એમ, પણ અમને લાઈટ થઈ ગઈ. થઈ ગઈ લાઈટ થઈ ગઈ. ભલે એમ તો હોશિયાર છું એટલે ટૂંકી ભાષામાં સમજાવું છું. હા, હા, મારે. મારે બહુ મહેનત નહીં કરવાનું થાય હા, તમારે બરાબર. સમ નહીં થાય. અમુક આઈને સીધા બેહી જાય માડી કહેજો ને, કોઈ દેખાય તો કહેજો ને. અલ્યા આવરી દેવ ગતિ તમારે ઘેર બેઠા કરવું પડે સાચું માડી. તો મને મજા આવે. હા માડી. અને આજે હું જાતે જાતે ઘેર બેઠા કર્યું, એને બરોબર જ કર્યું. આટલો સમય ગાળ્યો એને વેડફ્યો નહીં. ના, તમે મારી રાહ જુઓ, તમને પ્રેરણા થતી હોય છતાં મારી રાહ જુઓ. માડી કહેશે તાર કરીશું તો વર્ષે નંબર આવશે. વર્ષ તમારો એટલો ફેલ જાય કે નહીં? હા માડી. માડી અમે એવું જ વિચારતા હતા કે 1.5 વર્ષે નંબર આવશે માડી, અને અમારો નંબર 10 મહિને આવ્યો છે. આજે 10મો મહિનો પૂરો થાય ને આ છેલ્લો રવિવારે 10 મહિનો પૂરો થાય. પણ આના 2 દિવસ પહેલા 2 વીક પહેલા અઠવાડિયા પહેલા મારી તમે મારા કાકીને સપનામાં આવેલા એવું કીધું હતું કે આ રવિવારે આ ગયો ને આ રવિવાર છે એનો આગલો રવિવારે એવું કીધું કે આ રવિવારે તારો 2 નંબર આવી જશે એવું કીધું. તો મારી પછી એમને કેવું કે એમને એવું કીધું કે મારી મારા તો 4 દિવસ થાય છે એમ, તો કેમનો નંબર હતો કે સારું કે પછી આવશે. અને મારી એ જ સમયે શુક્રવાર આ ગયો શુક્રવારે હું સિદ્ધિવિનાયક ગયેલો, તો મેં ખાલી તઈ દાદાને એટલી જ પ્રાર્થના કરી કે મને બહુ દુઃખ પડે છે એમ, મારે બહુ તકલીફ વેઠી, મારા બાપ મારા દાદાએ વેઠી, મારા પપ્પાએ વેઠી. હવે અમે આવું ચાલશે એમ. તો એટલી જ અરજી કરી કે આજે બેઠકનો તું મહારાજ તમે ગણપતિ. હા દાદાને એવું કીધું કે બેઠક કરાવડાવજો. કરાવડા તો હું ખાલી દર્શન કરવા આવીશ ને ગણપતિ દાદા નથી એવી પ્રાર્થના કરી કે આજે બારેજા સોલંકી પેઢીની માતાએ બારેજા ધામમાં અમારી બેઠક થઈ જાય હા. તો દાદા તમારા દર્શન કરવા આવે છે. ગણપતિ દાદા દાદાના કહેવાથી મેં ખુખાર મેરડીએ તારી બેઠક લઈ લીધી. સાચું મારી સાચું. ભલામણ કહેવાય આને. મારી ઘરે નતો પોક્યો ને રસ્તામાં આવ્યો ને ફોન આવી ગયો મને. અને એ તો ચમત્કાર બરોબર. હું નહીં કહેતી તમે મારી ઈચ્છાથી અહીંયા આવો છો. સાચું મારી. એ જાતે એવું કહે છે કે મારા કાકીને સપનામાં આવી માતા તું, અને એવું કીધું કે આ રવિવાર તારી બેઠક છે. તો કે મારા 4 દિવસ થયા. મારી કેમનું? તો કે આવતા રવિવાર. અને આવતા રવિવાર જો આજ મારા હોમે બેઠા પોસભાઈ નું કુટુંબ તમાર. હા મારી 5 ગઈ નું. હા એમ આ પોસે ભાઈ ભેળા છો એમાં બે જ ભાઈની વસ્તી. અલગ આવો હા પર છે. આ પોસ ભાઈ મત સજ્જે છે અંદર અંદર. હા મારી. હવે આમ તમે એક ડોહાના વસ્તાર. હા, એ સાચું મારી. એ ગણગારે ના ગણગારે કરે ના કરે, પણ તમે એ પોસેનું ચિંતા કર્યા વગર માથે ભાર તમે લીધો છે ને, ભાર લીધો છે તો હેડે જ રાખો. બરાબર છે. તમે જાતે તમારો મઢ છે, હા હા હું જોઉં છું ખરો સિકોતર. હા મારી. તમારો મઢ છે, હા. પણ મઢમાં ભલી વાર નહીં નહીં એટલે તમને લાગતું જ નહીં માતા અહીં છે. મારી થોડાક સમય 1 વર્ષ પહેલા હતું, પછી આ વસ્તીએ કેવું કર્યું કે હવે માતાનો મઢ આમ મઢ. જો મઢ જેવો આમ ધાબુ બનાવેલું છે. હા તેઓ બતાવું તને ડિઝાઇન કહું. હા વાપરજો આમ ચોરસ, હા આમ ચોરસ ઉપર ધાબા જેવું, ધાબા જેવું. ઉપર બીજું કોઈ છત બત નહીં. હા બા હા હાળી મારી. પાકું પાકું પાકું. જૂઠું જ નહીં બોલતી. ના મારી. બરાબર સાચું છે. મારી. કોઈ મંદિર જેવું નહીં, ના ના. હા આમ ધાબુ છે. બરોબર ને? બરોબર. આ લાઈટ નો થોપલો છે આગળ. હવે હા. લાઈટ નો થાંભલો બરાબર. હા મારી. બરાબર સાચું બરાબર સાચું. સાચું હું સાચું. ધારું તો આખું ગોમનું ખોતરી રસ્તા બતાવું, સાચું મારી. પણ એટલું
અત્યારે મારે એવું કોઈ પ્રદર્શન કરવાની જરૂર નહીં મારી સાચું આ એન્ટરટેનમેન્ટ કરવા નહીં બેઠી ના મારી પૂરેપૂરો વિશ્વાસ પૂરેપૂરો છે. એટલે તમને એક પુરાવો હમણાં પ્રવચનમાં વાત કરી ને કે કોઈ સજ્જન માણસ સાચો વ્યક્તિ હોય ને એને એક પુરાવો કાફી હોય સાચું મેં મારી. એક પુરાવો આલ દીધો સાચું હું મારી. તારા તો છું બરાબર. પણ એક દાદી શિકોતર છે દાદી દોશી જાણો છો હા. દાદી સિકોતર માતા એને એ રોવે છે ચમ એ ખબર નહીં પડતી એ એમાં મેં તમારું પ્રવચન સાંભળીને દાદી શિકોતરમાં તમને દીવો એકલો કર્યો છે અને વ્યવહાર તમે કયો એ રીતનો મેં કર્યો છે. કર્યો છે મારી. તમારા કોઈ ડોશીને ઘરેણાની વાત ચાલે છે ઘરાણાની વાત એવું તમારો તો કોઈ મારી એવું કઈ ના, દાદાની બે ભાઈ હોય હા, ને, એ હા, ખરું. હા. એ ખરું. ચોથી દાદા પેઢીમાં ક્યાં હતા. બૈરી છે એ ખ્યાલ છે શું હતું તમારી ચોથી એમ પેઢી છે. ચોથી પેઢીમાં હતું મારી જો હું તો દોણા લીધા વગર બોલું છું હા તે એ પ્રવચનમાં સાંભળીને મેં દાદાનો દીવો કરો છું ને દાદી શિકોતર દાદી માતાનો દીવો શિકોતરનો કરીએ કરો છીએ છો. એમને વસ્તી નથી એમની વસ્તી નથી હા અને એક પૂરો દાદા ખેતરમાં અને એક બેસાડેલા છે બેસાડેલા છે. બસ હું એ ભાઈ ડોશી એ દાદી બોલી ડોશી હા એ રોવો છે ચમ એ ખ્યાલ નહીં. એની વસ્તી નહીં નહીં નહીં. નહીં મારી હવે રોવા કોણ જેનું કોઈ કોઈ ના ના હોય હોય એમ બરાબર સાચું મારી. રોવા કોણ કોઈ ના હોય કોઈ ના હોય જેનું કોઈ ના હોય પોક મેરીને રોવક મારું કોઈ નહીં મને કોણ આલશે મને કોણ નિવેદ આલશે મને કોણ પાણી પીવડાવશે બરાબર. એવા વાર્તા કરીને દેવ રોવ સાચું એટલે એ શિકોતર તમને અત્યાર સુધી એટલી નડી પણ અત્યાર સુધી ચોય હાથમાં નહીં આવી ના મારી બરાબર. કોઈ કોઈ હાથમાં આવી ને તોય બહારની કરીને વરાઈ વરાઈ. આ ભાઈઓ ને ધૂણાઈ સાચું બહિર- મમ્મી ધૂનતી હતી મારા કાકી ધૂનતા હતા અમુક વાર પહેલા બહુ સમય અને પહેલા રોવે. હા અમુક વાર ધમ પછાડા કરે હા. અને જોજો હારો એવો મોડવો અવસર લઈને બેઠા ને તારે ડોકા ચુકાટે અત્યારે અમાર માતાજીએ ઘર એ ભુવા બસ તો બધું જોતા હોય ને આમ એ બૈરા ધૂણવા ચાલુ કરે ને એટલે કે આના અત્યારે જ હુજે કે ધૂણવાનું ઓ મારી એક વાર તો પછાડેલા હોવ નીચે ગરબા ગાતા ગાતા જો. બરાબર એટલે આ દેવ જ્યારે તમે કોઈ પણ દેવી શક્તિ કે ભુવાજીને કઈ દોણા નાખવા પાઠ નાખે ધાર્મિક કાર્યોમાં બેહો એટલે તરત ધૂણવાનું ચાલ. ચાલુ કરીને એવું તમને બતાવે છે કે ભાઈ મારું કંઈક કરો બરાબર સાચું મારી પણ આ કોણ છે એ તમને અત્યાર સુધી કોઈએ સમજ આપી નહીં નહીં મારી નહીં યાર. એ સમજ આવી તો મારા સાનિધ્યમાં આવી. સાનિધ્યમાં પછી. નહીં અને આવી. અત્યારે હું એ જ કહું છું કે એ ડોશીની કોઈ વસ્તી નથી નથી. હવે વસ્તી નથી એટલે નોંધારી થઈ સાચું વાત. તમારી દાદી હોત તમારી મમ્મી હોત તો તમે એને બેહાડત સાચું વાત. પણ એનું કોઈ હતું નહીં એટલે એને બેહાડવા વાળાય નહીં એના 12 મહિને કોઈ પટેલ યાદ કરવા વાળું ના રહ્યું એનું કોઈ શ્રાદ્ધય કોઈએ નાખ્યું નહીં કાગવાસ નાખે ને 12 મહિને કાગવાસ હા. એ કાગવાસ માં યાદ ના કરી એટલે એ તો આત્મા જ થઈ સાચું મારી બરાબર છે. એ આત્મા જ થઈ આત્મા જ થઈ. અને એ કકડીને મરી છે આવું કહું છું મામા આમ રીબાઈને મરી હોય ને હા હા એવું જીવ બારી બારીને મરી છે બરોબર હવે એ ફરતી હોય દુષ્ટ આત્મા દુષ્ટ જ થાય બરાબર બેહાડો નહીં તો લાગે તો તમારે બેહાડવાની ફરજ ખરી ને? હા મારી ફરજ ને અમારી બધા મોને છે હા, હા. બધા માણસ પછી એમ ના કેતા આ શિકોતર અમને ગાડી લઈ આલે તો બેહાડું ના 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 મારી અમે તો હું તમારે એવું કહું છું કે તમારે ગાડી લેવી હોય તો પછી રવા દો ના ના ના, ના, તમારે ના, બોલવાની રાહ જોઈ તમારી- રહેશે તમે કહેતા તમને એટલે તમને તો વિશ્વાસ મારા છો વિશ્વાસ છે. હું જૂઠું બોલીશ તો તમે માની લેશો સાચું હા, એ મારી ચોક્કસ. એવો વિશ્વાસ સાચું મારી પણ બરાબર. આ બીજાને સંદેશો પહોંચાડવા માટે કહું છું કે આવા દેવ જોડ સોદા કરવા નહીં નહીં તો કે શિકોતર છે એના આશા છે એટલી વાર છાતી પર ચડી બેઠી આ ભાઈઓ બહુ રાતે ઊંઘવા ના દે પૂછ હાચું, હાચું મારી. ઊંઘ કરે પણ બોલાય જ નહીં આ મારી બધા અનુભવ એવા અનુભવ વાળા જ છે બધા એવા અનુભવ વાળા છે બધાના